નમસ્કાર, લોકમંચના કાર્યક્રમમાં હું છું પાયલ. આપ સૌનું સ્વાગત કરું છું. લોકમંચના કાર્યક્રમમાં આજે અમે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ શ્રીકાંત આહિરે અને શિવાજી આહિરે સાથેની. જી, તમારું બંનેનું સ્વાગત છે મારા લોકમંચના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આ બંને ખ્યાતનામ છે અને મહત્વની વાત એ છે કે શ્રીકાંત આહિરે કે જે ખ્યાતનામ કોરિયોગ્રાફર છે, સાથે જ એમના બ્રધર કે જે શિવાજી આહિરે, એમના વિશે પણ વાત કરીએ તો એક આર્ટિસ્ટ છે જે પેઇન્ટિંગ બાળકોને શીખવાડે છે, સાથે જ બાળકોને સિંગિંગ શીખવાડે છે. અને એનાથી વિશેષ જો વાત કરીએ તો આ બંને ભાઈઓ કે જે પોતાના પ્રોફેશનમાં તો આગળ છે, પણ એની સાથે સાથે સમાજલક્ષી પણ ઘણું બધું એવું સેવાકીય કાર્ય કરતા આવ્યા છે. તો ખાસ લોકમંચના કાર્યક્રમમાં શું છે એમની આખી લાઈફની જર્ની, કઈ રીતે પોતાના પ્રોફેશનમાં એ લોકો આગળ વધ્યા અને સાથે સમાજ માટે પણ કઈ રીતે કાર્ય કરતા આવ્યા છે એ વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ શ્રીકાંત સર, આપને પૂછીશ કે જે રીતે ખ્યાતનામ તમારું નામ છે કે બોલિવૂડમાં પણ એઝ એ કોરિયોગ્રાફર, આ જે જર્નીની વાત કરવા જઈએ અને જે રીતે માહિતી છે અમારી પાસે કે 2006 થી તમે આ કોરિયોગ્રાફર તરીકેની જે જર્ની છે સ્ટાર્ટ કરી છે, અત્યાર સુધીની તમારી જર્ની કઈ રીતે રહી, કઈ રીતના એક્સપિરિયન્સ રહ્યા લાઈફમાં? બેસિકલી વડોદરામાં મેં 2003થી ડાન્સ ક્લાસીસ જોઈન કરેલા. રૂપેશ રાજ મારા જે ગુરુ છે એમના કને 2003થી 2006 સુધી એમના કને ટ્રેનિંગ લીધી. પછી ઘણા બધા શોઝ આવતા હતા. એ ટાઈમે એક ફેમસ શો હતો બુગી ઉગી, સોની ટેલિવિઝન પર આવતો હતો. તો એ શો અમે લોકો ફોલો કરતા હતા. અને નવું એક મ્યુઝિક વિડીયો આવેલું ગણેશ હેગડેનું, મેં દીવાના. તો આ દરમિયાન મેં એ જોઈને ડાન્સ બહુ મને ગમતો હતો, એમનો ડાન્સ. અને ઘણા અહીંયા તો શોઝ અમે નાના મોટા કરતા જ હતા સર સાથે. તો મને એવી ઈચ્છા થઈ કે મેં મુંબઈ જઈને કંઈક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટ્રાય કરું. તો અહીંયા અમારું જે બેકગ્રાઉન્ડ હતું પહેલાં, જ્યારે મેં ડાન્સ ક્લાસ જોઈન કરેલું ને, તો એની ફીસ ભરવા માટે મારા કને પૈસા નહોતા. કેમ કે મેં પોતે એસટી ડેપોમાં જ્યાં મેં રહું છું ત્યાં જ અમે લોકો પાછળ ચાય વેચતા હતા અને ઘણા ઓછા પૈસા આવતા હતા. તો મારો ભાઈ જે છે શિવાજી આહિરે, એને જે પોકેટ મની મળતી હતી, તો એ નાના મોટા અહીંથી કામ કરીને એ બી નાના મોટા શોઝ કરતો હતો. તો પૈસા ભેગા કરીને એને એડમિશન મારી શિવાજીએ કરાવેલી એ ટાઈમે સર કને. તો 2000 રૂપિયા એ ટાઈમે ભરેલા એને. તો સર સાથે 1 મહિનો મેં જેવી પ્રેક્ટિસ કરી, તો સરે મારી ફીઝ માફ કરી દીધી, પ્લસ સરે મને ઇવેન્ટ્સમાં એમના રાખ્યા અને સર મને શોના પેમેન્ટ આપતા થઈ ગયા. તો આ મને જે પેમેન્ટ આવવા લાગ્યું, તો મને એવી રીતે થયું કે આપણે એસટી ડેપોમાં ચાય વેચીએ છીએ તો એક ચાય પાછળ 1 રૂપિયો મળે છે, પણ અહીંયા 300 રૂપિયા એ ટાઈમે અમે લોકો શોના લેતા. તો એ મારા માટે બહુ મોટી રકમ હતી. તો મેં સરને કીધું કે સર મેં 24 અવર જો આજ કરું તો કેવું રહેશે? તો સરે કીધું કે સારું છે કે તું જો શીખીશ અને શીખવાડીશ મારા ક્લાસમાં, તો એની મેં ફીસ તને અલગ આપીશ. તો મારા માટે આ રસ્તા નવા હતા અને મારી જે ઈચ્છા હતી જે ફિલ્ડમાં, એ જ ફિલ્ડમાં જો પૈસા મળે તો એ તો બહુ સારું કહેવાય. મેં ડન કર્યું અને સર સાથે રહ્યો. તો 2003થી 6 સુધી મેં કન્ટિન્યુ ત્યાં સર સાથે કામ કર્યું. પછી મેં મુંબઈ નીકળી ગયો અને મુંબઈ આવ્યો. ત્યાં મારી ચોલમાં જ એક કઝિન સિસ્ટર હતી, એ મુંબઈમાં ઘાટકોપરમાં એમનું મેરેજ થયેલું. તો મેં એમના ઘરે ગયો. 1 મહિના માટે મેં ઓડિશન્સ માટે આવેલો ગણેશ હેગડેને અસિસ્ટન્ટને કોલ કરીને. તો એમને કોલ કર્યો અને ઓડિશન્સ રાખ્યું. પર એ ટાઈમે કેસેટથી સીડી એ જ દરમિયાન આવી હતી. તો મેં તો કેસેટ લઈને ગયો અને એમના જે અસિસ્ટન્ટ હતા એમને કીધું કે તમે સીડીમાં કન્વર્ટ કરીને લાવો. તો 1 દિવસનો ટાઈમ આપ્યો. જેવી રીતે મેં કન્વર્ટ કરીને ગયો, તો એ તો વર્લ્ડ ટૂર માટે નીકળી ગયેલા ગણેશ સર, તો એ રહી ગયું. પછી એવી રીતે નાના મોટા ઓડિશન્સ આપીને મેં ટેરેન્સ સર કને બી ગયો. તો ટેરેન્સ સરે મને સિલેક્ટ કર્યો અને એમને 1 મહિના ટ્રેનિંગ પછી એમને બી મને કીધું કે તું 3 યર્સ માટે જો અહીંયા કરીશ તો આ આખું મારું જે કોર્સ છે એ 2 લાખ રૂપિયા પે કરે છે લોકો, પર તને મેં ફ્રીમાં આપું છું. પર મેં ગયો તો ફ્યુચર સેટ કરવા અને કમાવા માટે. તો મેં કીધું હવે પાછી મેં ટ્રેનિંગ લઈશ 3 વર્ષ, તો આટલો ટાઈમ તો મારા કને છે નહીં, કેમ કે ઘરમાં હાલત બી એવી હતી. તો એ ટાઈમે મમ્મી વડોદરામાં બંગલાઓ ઉપર કામ કરતી હતી. તો મારે એવું હતું કે જલ્દીથી જલ્દી સેટ થઈશ તો મમ્મીને પહેલાં ત્યાંથી હટાવી દઈશ અને મારા સાથે મુંબઈ બોલાવી લઈશ. પર અહીંયા મેં જ પોતે ભાડેથી રહેતો હતો. તો એ દરમિયાન ટેરેન્સ સરને મેં ના પાડી કે સર જો પેમેન્ટ આપતા હો તો મેં કામ કરીશ. તો એમને કીધું આ ટ્રેનિંગ કોર્સ છે જે તને ફ્રીમાં થાય છે, એના પછી મેં તને પેમેન્ટ ચાલુ કરીશ. તો એનામાં બહુ ટાઈમ લાગ્યો. તો મેં પાછો સિસ્ટરના ત્યાં ગયો અને ત્યાં એક લોકલ કોમ્પિટિશન ચાલતું હતું. તો લોકલ કોમ્પિટિશનમાં મેં જોયું
કે ચાલો અહીંયા આપણે પરફોર્મ કરી લઈએ. એક સોલો ડાન્સ મારો સેટ હતો, તો ત્યાંથી જે કંઈ લોકો તો ઓળખે 4 અહીંયા કોઈ દોસ્તો થાય, તો એવી રીતે ત્યાં મેં એક લોકલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું અને એક પોપિંગ ડાન્સ, રોબોટ ડાન્સ કર્યો અને ત્યાં મારો ફર્સ્ટ નંબર આવ્યો. અને મને એકદમ આશ્ચર્ય થયું કે મુંબઈ જેવી જગ્યા પર આટલા સોલિડ ડાન્સો થવા છતાં મેં પહેલી વાર આવ્યો છું અને એક પરફોર્મ કર્યું અને વિનર થઈ ગયો. અને ત્યાં મને 3000 રૂપિયા મળ્યા. તો 3000 મારા માટે એક સ્ટે જેવા હતા કે આ પૈસા લઈને મેં હજી 1 મહિનો રોકાઈ શકું છું. પછી બેક સ્ટેજ જેવા મેં ગયો જેવો તો મને એક ગ્રુપ મળ્યું. એ બી એ જ કોમ્પિટિશનમાં આવીને એમનો નંબર નહીં આવેલો, પર એ લોકો મને પાછળ આવીને મળ્યા. એમને મારો ડાન્સ ગમ્યો તો એમને મને કીધું કે સર તમે અમને કોરિયોગ્રાફ કરી શકો છો, આપણે એક ગ્રુપ બનાવીએ. તો મેં કીધું જેવી ઈચ્છા મેં મનમાં રાખું છું એવી રીતે લોકો મળતા જાય છે. મેં કીધું ચલો જઈએ. તો એ લોકો મને લઈ ગયા એમના એરિયામાં. એ બી સ્લમ એરિયા જ હતો. અચ્છા. અને સ્લમ એરિયામાં એક નાનકડા રૂમમાં એ લોકોએ પ્રેક્ટિસ ચાલુ કરી. મને કીધું આ આપણો ક્લાસ છે અને અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. તો ત્યાં મેં કોરિયોગ્રાફી ચાલુ કરી. સૌથી પહેલાં એક લિફ્ટ કરા દે, જે હમણાં છોકરાઓને અહીંયા શીખવાડ્યું છે. તો એ સોંગ મેં કોરિયોગ્રાફ કર્યું. એનું કારણ લિફ્ટ કરા દે સોંગ લેવાનું આ હતું કેમ કે એમના કને બી પૈસા નહોતા, મારા કને બી નહોતા. અને આ સોંગમાં કેવું છે કે વધારે ખર્ચો ના થાય, કે એક સ્લમ એરિયાના છોકરાઓ એમાં બતાવવાના છે. તો પૈસા કોસ્ચ્યુમમાં ના બચી જાય, ના પ્રોપર્ટી, ના મેકઅપ. તો એ કોરિયોગ્રાફી થયા પછી અમે લોકોએ મસ્ત ડાન્સ સેટ કર્યો. પછી ત્યાં લોકલ કોમ્પિટિશન્સ કરવા લાગ્યા. તો જ્યાં જઈએ ને ત્યાં ફર્સ્ટ નંબર આવે. તો એવી રીતે જેટલા બી પૈસા જીતી જાય છોકરાઓ, તો છોકરાઓ કે સર आप रखो क्योंकि इसमें हमारा तो यहाँ पे फैमिली है, आपके काम आएगा. તો એવી રીતે મને ત્યાં સ્ટે થવા લાગ્યું, પૈસા બી આવવા લાગ્યા. એના પછી મેં બુગી ઉગીનું ઓડિશન સાંભળ્યું. તો મેં વિચાર કર્યો કે ચાલો આ બાળકોને લઈને આપણે બુગી ઉગીમાં જઈએ, થઈ જાય તો બહુ સારી વાત. અને લઈ ગયો અને ત્યાં અમારું સિલેક્શન થયું. સિલેક્શન થયા પછી એમના એરિયામાં આખું બૂમાબૂમ થઈ ગયો. અમે સિલેક્ટ થઈ ગયા ટીવી ઉપર. એમના માટે બી સેલિબ્રેશન હતું. અને એ ટાઈમે અમે બુગી ઉગી બી કર્યું. ભરત બુગી ઉગીના પ્લેટફોર્મથી મને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ આવ્યો ફર્સ્ટ સિઝન. તો અમે કલર્સ ટીવી પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું ઓડિશન આપ્યું. ત્યાં બી અમારું સિલેક્શન થયું અને અમે સેમિફાઇનલિસ્ટ બન્યા. ત્યાર પછી મારો આ સ્ટે થઈ ગયો કેમ કે ઇવેન્ટ્સ આવવા લાગ્યા. ઓલ ઓવર ઇન્ડિયાથી કોર્પોરેટ ઇવેન્ટ્સ આવવા લાગ્યા. અને સિઝન 2માં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની સિઝન 2માં અમે યુવી એક્ટ કર્યો. તો યુવી એક્ટના નામથી મારું ઇન્ડિયામાં નામ થઈ ગયું, બપ્પા એક્સેલ ગ્રુપને લઈને. તો એ થઈને અમને જેટલા બી મોટા મોટા કોર્પોરેટ સેક્ટરના કંપનીઓ છે એમના નવા પ્રોડક્ટ બને, તો એના માટે અમને શોઝ આવવા લાગ્યા. તો સારા અમે લોકો ચાર્જ કરીને શોઝ કરતા થઈ ગયા. અને એવી રીતે જ પછી એ 2008 દરમિયાન, એટલે આ 2 વર્ષ થયા પછી મેં મારા કઝિન બ્રધર ધર્મેશ સર, જે હમણાં બધા એમને ધર્મેશ સર કહે છે, મેં વડોદરાથી એમને મુંબઈ લઈ ગયો. અને ત્યાર સુધી મેં મારો એક રૂમ લઈ લીધેલો રેન્ટલ. તો અમે બોરીવલીમાં રહેતા હતા, મમ્મી બી ત્યાં આવી ગઈ હતી. તો ધર્મેશ મારા સાથે સ્ટ્રગલ કરતો હતો. બુગી ઉગીના સ્ટેજ પર અમારું ગ્રુપ જાય તો એને બી સાથે લઈ જાય. તો એ ટાઈમે પ્રિન્સ ધર્મેશ, જે વડોદરાના છે, નામ છે દીપક રાજપૂત, ઘણા બધા એના જાણીતા કોરિયોગ્રાફર બી છે. એ લોકોએ આપણા ગ્રુપના તરફથી, બપ્પા એક્સેલના તરફથી પરફોર્મ કર્યું સ્ટેજ પર. અને ત્યાં ધર્મેશને જાવેદ સરે સિલેક્ટ કરેલો. તો ધર્મેશની એક અલગ જર્ની થઈ ગઈ ત્યાંથી. જી, એટલે એવું કહી શકાય કે એઝ એ સિનિયર કહેવાઓ તમે ધર્મેશ સરના પણ. અને અત્યારે પણ ધર્મેશ સરના નામથી પણ ઘણા લોકો તો ઓળખે છે, પોતાનું એક નામ છે. પણ જ્યારે શ્રીકાંત આહિરેની વાત આવે તો ચોક્કસ એમનું તમારું પણ જે નામની વાત કરીએ. અને અત્યારે ઘણા બધા લોકો પણ ને તમે ટ્રેન કરી રહ્યા છો. વાત કરીશું શિવાજી, આપના વિશે આપ જણાવશો દર્શકોને. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ લોકમંચમાં બોલાવવા માટે. અને જી, એટલે જે રીતે અમારી પાસે માહિતી છે શિવાજી, અને સાથે આહિર સાથે પણ તમે, શ્રીકાંતભાઈ સાથે પણ જે રીતે તમે હેલ્પફુલ છો, એમની સાથે સતત એમની સાથે હેલ્પફુલમાં હોવ છો. અને મહત્વની વાત કે અમને જાણવા મળ્યું છે કે ખૂબ સુંદર તમે પેઇન્ટિંગ કરો છો, વોલ પેઇન્ટિંગ કરો છો, સાથે સિંગિંગ પણ સારું કરી લો છો, અને ખાસ કરીને બાળકોને તમે ટ્રેન કરી રહ્યા છો. શું છે એ વિશે તમે જાણકારી આપશો? એકચ્યુઅલી એવું છે કે નાનપણથી જ શોખ તો ઘણું બધું શીખવાનું હતું, પણ પ્રોપર ટીચર એક મિડલ ક્લાસમાં રહેવાવાળા માટે આ બધું એક્ટિવિટી શીખવું બહુ અઘરું હોય છે. જી. અને ફીસ ભરવું ને એ બધું અફોર્ડ નથી કરી શકતા. એટલે પછી તોય જેમ તેમ અમે શીખી લીધું.
અને શ્રીકાંત મારા બ્રધર છે, મોટા ભાઈ છે, તો એમની જોડે અમે 14-15 વર્ષથી સાથે મળીને જ કરીએ છીએ. ક્રિએટિવિટીનું ઘણું બધું એ કોરિયોગ્રાફીમાં એકબીજાની હેલ્પ થ્રુ અમે કરીએ છીએ અને ઘણા બધા ઇવેન્ટ્સ કરીએ છીએ. તો ઇવેન્ટ્સ પ્લાનિંગ પણ હું કરું છું, પછી આર્ટિસ્ટ મેનેજમેન્ટનું કરું છું. અચ્છા. એટલે ઇવેન્ટ્સ પણ એમની જોડે ઘણા બધા કરેલા છે. તો હમણાં લોકડાઉન પીરિયડમાં અમે અહીંયા આવ્યા પછી અમે વિચાર કર્યો કે જે અમને અમારા એજમાં નથી મળી શક્યું એ અમે બાળકોને આપવા માટે અમે થોડો પ્રયાસ કર્યો. પછી મેં સ્ટાર્ટિંગમાં તો ક્લાસીસ સ્ટાર્ટ કર્યા ઇંગ્લિશ શીખવાડવા માટેના, જેટલું મને આવડે છે એવી રીતે. અચ્છા. અને પછી મારા પાસે જે પણ આર્ટ છે, ડ્રોઈંગ છે, કાં તો સિંગિંગ છે, જેટલું મેં શીખ્યું છે એ પછી બાળકોમાં શીખવાડવાનું મેં સ્ટાર્ટ કર્યું. અને એમાં પછી શ્રીકાંતે પણ ઘણો મને સપોર્ટ આપ્યો અને એને પણ પછી ડાન્સ ક્લાસીસ સ્ટાર્ટ કર્યા. અને આ જર્ની એક અલગ જ લોકડાઉન પીરિયડમાં અમારી જર્ની સ્ટાર્ટ થઈ અહીંયા, જી. જે પછી લોકમંચના સ્ટેજ સુધી અમે જી લઈ જી આવ્યા ચોક્કસ. છે. એટલે ઇન શોર્ટ કહી શકાય કે એઝ એ જે પણ તમારા શોખ છે કે જે તમારું પ્રોફેશન છે એમાં તો તમે ખૂબ આગળ છો અને એમાં તો તમે જે રીતે વાત કરી કે એક બિઝનેસ માઇન્ડથી પણ તમે એમાં અર્નિંગ્સ તો કરી રહ્યા છો, પણ એની સાથે સાથે સમાજમાં પણ એક કહી શકાય ને કે ઉદાહરણ તમે પૂરું પાડી રહ્યા છો એઝ એ હેલ્પિંગ નેચરથી. એનીવેઝ આગળ વધીશું. શ્રીકાંત, આપને પૂછીશ કે અત્યારે જે રીતે જર્નીની વાત કરી થ્રુઆઉટ, અત્યારે તમે જે પણ બોલિવૂડમાં અને પદાર્પણ કર્યું, મુંબઈ જઈને પણ જે સ્ટ્રગલ કર્યું, વાત જ્યારે આ કરતા હોય ને, જર્નીની જ્યારે વાત કરતા હોય ત્યારે સાંભળતા ઘણી વખત એવું થાય કે ખૂબ ઇઝી છે, પણ જે સમય આપણે જે સ્પેન્ડ કર્યો હોય ને એ ખરેખર કહેવાય ને કે લાઈફમાં આપણને યાદ રહે અને એની પાછળની જે મહેનત હોય ને એ ખરેખર કદાચ આપણને જ ખબર હોય એનો અનુભવ કે કઈ રીતની સ્ટ્રગલ હતી, કઈ રીતે એ સમય પસાર કર્યા. એનીવેઝ પણ જે રીતે તમે એઝ એ પ્રોફેશન તરીકે જે કોરિયોગ્રાફી પસંદ કર્યું છે, કોરિયોગ્રાફર તરીકે, શું પહેલેથી જ આ વિચાર હતો કે કોરિયોગ્રાફર જ બનવું છે? ના, મેં જ્યારે મુંબઈ ગયો એ ટાઈમે તો ખાલી એવું હતું કે બેક ડાન્સર્સ બનીશ ને તેઓ એ બહુ મોટી વાત છે, કેમ કે મારે એક હતું કે બોલિવૂડમાં જવાનું છે. રસ્તો કંઈ ખબર નહીં. આજના યુવાન જેટલા છે એમને તો બધી વાત મોબાઈલથી ખબર પડી જાય છે કે જી. કેવી રીતેનું, અને ડાયરેક્ટલી ઇન્સ્ટા છે, બહુ બધા એપ છે જેનાથી એ લોકો કોન્ટેક્ટ કરી લે છે. અમને એટલું કંઈ જાણ નથી, બસ પરફોર્મ કરવું છે, ટીવી પર આવવું છે, પણ કેવી રીતે એ બી નહીં ખબર. તો એ હિસાબથી અમે જોડાઈ ગયેલા અને લાઈફની જર્ની લઈ જઈને કોરિયોગ્રાફર સુધી લઈ આવી. જી, એટલે ઇન શોર્ટ કહી શકાય કે જે તમારી મહેનત છે આગળ જતા જતા તમને થોડો સારા લોકોનો સપોર્ટ મળતો રહ્યો, નસીબે પણ તમને સાથ નસીબે બી આપ્યો, સાથ આપ્યો. એટલે એ બી બહુ મહત્વની વાત છે. એનીવેઝ, જે રીતે મુંબઈમાં અત્યારે તમે કામ કરી રહ્યા છો તો એ દરમિયાન ઘણા બધા એવા નામાંકિત ખ્યાતનામ કોરિયોગ્રાફર છે, કોની સાથે તમારી મુલાકાત થઈ અને એ લોકો સાથેનો તમારો એક્સપિરિયન્સ જણાવશો? કોરિયોગ્રાફર્સ જેમ કે સૌથી મોટા હમણાં કહેવાય રેમો સરની 2 ફિલ્મોમાં આપણા ગ્રુપે પરફોર્મ કર્યું છે, ABCD 1 અને 2માં. અને વરુણ ધવન સાથે મળ્યા એમના, અને સ્પેશિયલ મને સૌથી વધારે એ ગમ્યું કે વરુણ ધવનને ખબર છે મારા ગ્રુપનું નામ બપ્પા એક્સેલ અને મારું પર્સનલ ડેટા બી એમને ખબર છે. આ વાત મને ધર્મેશે કીધી, તો એ વાત સારી છે કે જે મહેનત આપણે કરી છે એ આ લોકો સુધી બી પહોંચી છે. જી જી. અને બીજું એક નામ લઈશ તો જે કોરિયોગ્રાફર જે છે સરોજ ખાન, જે આપણી વચ્ચે અત્યારે નથી, હયાત નથી, પણ કહી શકાય કે આખું બોલિવૂડ એમને મિસ કરી રહ્યા છે. સાથે જ ઘણા બધા જે ડાન્સર્સ છે કે જે અત્યારે પણ ખરેખર સારો એવો ડાન્સ કરી લે છે, એમને ફોલો કરી રહ્યા છે સરોજ ખાનને. તો ક્યારેક એમની સાથે તમારી મુલાકાત થઈ છે? સરોજ ખાનની મુલાકાત તો શિવા સાથે થઈ હતી, મને શિવાએ જ મલાયેલી. એમનું એક સારું એવું એક કહાની છે, શિવા તમને કહેશે. જી ચોક્કસ. એ સરોજ મેમ જવાના એટલે લાસ્ટ યર, એના પહેલાં 2019માં એમનું એક જજિંગ માટે મારી પાસે કોલ આવ્યો હતો, કેમ કે હું આર્ટિસ્ટ મેનેજમેન્ટનું પણ કરું છું. તો એમની બુકિંગ માટે મારી પાસે કોલ આવ્યો હતો. પછી મેં એમને કોન્ટેક્ટ કર્યો, સરોજ મેમને. એ બહુ જ સારા વ્યક્તિ હતા અને બહુ પ્રેમાળ પણ હતા. અને પછી એમની જોડે મુલાકાત થઈ, એમની બુકિંગ થઈ, પછી એમનું મેસેજમાં પણ અમારું સારું એટલે વાત ચાલતી રહેતી હતી. તો એમનો ઈદના નિમિત્તે એમનો એક મેસેજ આવ્યો હતો કે આ મારી લાસ્ટ ઈદ છે. એમને પોતે વોટ્સઅપ પર મૂકી અને સેમ ડેટ કે આવતી ઈદ મેં તમારા સાથે કદાચ ના રહું, પર તમે પ્રેમથી રહેજો અને આવી રીતે જ કામ કરજો. અને જે દિવસે એ ગયા
એ દિવસે જ એમનો મેસેજ અમને એ યાદ આવ્યો, તો અમે પોસ્ટ બી કરેલો. તો એટલે એમને દેખાઈ ગયેલો એમનું પાસ્ટ આગળ શું થવાનું છે. તો એ અમે ભાઈઓને બહુ એટલે બહુ હર્ટ થયું કે આ વાત એમને એવી રીતે કીધી હતી. તો એમનો એક બહુ જેટલા બી કોરિયોગ્રાફર છે તો મેમ હંમેશા જ્યારે બી કોઈને ટેકનિકની વાત કરે તો ચહેરાથી, કેમ કે જેને ડાન્સ ના આવડે એને તમે નચાવો, કેમ કે ડાન્સ આખી દુનિયા નહીં કરી શકતી. કેમ કે જેટલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો હિરોઈન છે પણ બધા જ તો ડાન્સર નહીં. પણ તમે જો કોરિયોગ્રાફી ફિલ્ડમાં આવવા ચાહો છો તો પહેલા ચહેરાને નચાવતા શીખો તો તમારું કરિયર સક્સેસ થશે. તો આ એમનો એક મંત્ર હતો. જી, અત્યારેની વાત કરવા જઈએ તો હવે એવું નથી કે ફક્ત એજ્યુકેશન પર જ બધા ફોકસ કરે. હવે ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે કે જેમાં અત્યારે બાળકો આગળ આવી રહ્યા છે, સાથે એમના પેરેન્ટ્સ પણ એ લોકોને સપોર્ટ કરી રહ્યા છે. ડાન્સની વાત કરીએ, કોરિયોગ્રાફીની વાત કરીએ તો જ્યારે કોરિયોગ્રાફર, કેટલાક એવા લોકો છે, બાળકો છે, યંગસ્ટર્સ છે કે જેમને કોરિયોગ્રાફર બનવું છે પણ પૂરતી લોકો પાસે જાણકારી નથી હોતી. શું ફક્ત સારો ડાન્સ કરી લે એટલે કોરિયોગ્રાફર બની જવાય કે એની પાછળ કંઈક અલગ મહેનત હોય છે? શું એક્ઝેક્ટલી શું હોય છે? બેસિકલી આમાં કેવું છે, જો મેં મારી 14 યર્સની જે જર્ની છે એમાં મેં બધું જ કર્યું છે. તો એ હિસાબથી મેં કહું, રિયાલિટી શોની કોરિયોગ્રાફી જો કરવાની હોય તો એ એકદમ અલગ હોય. ડાન્સર્સ બનવું છે તો ડાન્સર્સ કેવું બનવું છે, બેક ડાન્સર્સ બનવું છે, લીડ ડાન્સર્સ બનવું છે કે આર્ટિસ્ટ જેવું બનવું છે, આમાં બધું અલગ અલગ છે. ડાન્સિંગ તો તમારું જે લેવલની તમારે રાખવાની જ છે. કોરિયોગ્રાફીમાં એવું છે, સ્ટેજ કોરિયોગ્રાફી અલગ હોય, પછી સંગીત મેરેજની કોરિયોગ્રાફી અલગ હોય, ફિલ્મની કોરિયોગ્રાફી અલગ હોય. ફિલ્મમાં કેવું છે, તમને ટેકિંગના શોર્ટ્સ કેવા લેવા છે, શોર્ટ ડિવિઝન બનાવતા આવડવું જોઈએ, કેમેરાનું નોલેજ હોવું જોઈએ, લેન્સનું નોલેજ હોવું જોઈએ. તો આ એક ટ્રેનિંગ અલગ હોય. આના માટે કોઈ એકેડમી કે ક્લાસીસ નહીં, પણ હમણાં ઘણા કોરિયોગ્રાફર્સે સ્ટાર્ટ કરી છે. તો એ લોકો માટે તમે ડાન્સ સારા કરતા હો ના કરતા હો, પણ તમને જો રિધમ નોલેજ, બીટ્સ નોલેજ અને તમે ડાન્સર્સનું ફીલ પકડી શકો અને તમને આ બધી નોલેજ હોય કેમેરાની, તો તમે સારા એક કોરિયોગ્રાફર, ફિલ્મ કોરિયોગ્રાફર બની શકો છો. અને સ્ટેજનું અલગ છે. સ્ટેજના જે કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય અથવા બોલિવૂડમાં અવોર્ડ શોઝ હોય તો એ ગ્રુપ એક્ટ હોય, તો ત્યાંની કોરિયોગ્રાફી અલગ છે. તો આ બધા અલગ અલગ એક્સપિરિયન્સ હોય જે આપણે શીખવા હોય. જી શ્રીકાંત, મેઇન મુદ્દા પર આપણે આવીશું કે અત્યારે જે રીતે અમારી પાસે માહિતી છે ને, અત્યારે તમે સ્લમ એરિયામાં જઈને ખાસ કરીને જે બાળકો છે ત્યાંના, અને એ બાળકોને તમે ડાન્સ શીખવાડી રહ્યા છો, તે પણ ફ્રીમાં શીખવાડી રહ્યા છો. સાથે સાથે શિવાજી પણ બાળકોને ખૂબ સમય આપી રહ્યા છે, વોલ પેઇન્ટિંગ શીખવાડી રહ્યા છે. એની સાથે સાથે સારું કહેવાય ને કે એક સંસ્કારની જે વાત કરીએ કે જે બાળકોમાં આપણે સિંચન કરીશું તો એ આગળ જઈને ખૂબ સારા વ્યક્તિ બની જશે અને આવતીકાલનું ભવિષ્ય બનશે. એ રીતના સંસ્કારો પણ તમે આપી રહ્યા છો. શું છે એક્ઝેક્ટલી આ, એ દર્શકોને સમજાવશો? હવે મેં એ એરિયાને, પરમજી ચાલી જે છે અમારી, એને મેં સ્લમ નહીં કહી શકતો, કેમ કે હવે ત્યાં બધા જ આર્ટિસ્ટ થઈ ગયા છે. તો આ બધા નાના છોકરાઓ હવે એક આર્ટિસ્ટ છે અને એ આ એરિયાને બદલીને રહેશે. તો સૌથી પહેલાં તો જેવી લોકડાઉનમાં અમે લોકો આવ્યા અને જોયું કે આ છોકરાઓના પેરેન્ટ જે છે, કોઈ ધંધો કરે છે, કોઈ કામે બંગલા પર કામ કરે છે, તો છોકરાઓને ટાઈમ આપવા માટે એમના કને ટાઈમ નહીં. પછી એમના કને એટલો પૈસો બી નહીં કે એ લોકો આવી સ્પોર્ટ્સમાં એક્ટિવિટીઝ કંઈ કરાવે. તો જેમ તેમ એ લોકો વધી રહ્યા છે. તો ત્યાં સારી વસ્તુઓ બી થાય છે, ગંદી વસ્તુઓ બી થાય છે. તો અમે લોકોએ શું કીધું કે આ ટાઈમ કદાચ ભગવાને આપણાને એમના કને મોકલ્યા છે અને ટેલેન્ટ છે તો એમને શેર કરો અને એમને સારા માર્ગે આગળ વધવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં છોકરાઓને શિવાજીએ ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા. ટ્યુશન ક્લાસ પછી એને મ્યુઝિક ક્લાસ ચાલુ કર્યા. પછી જેટલી બી દીવારો ગંદી હતી અમે લોકોએ પેઇન્ટિંગના માટે કલર્સ લઈ આવ્યા અને છોકરાઓને જ કીધું કે આપણે પેઇન્ટ કરીએ. તો શિવાજીએ ગ્રેફિટી પેઇન્ટિંગ કરાવી. પછી ત્યાં બહુ કચરો હતો અમુક જગ્યા પર, તો એ સફાઈ બી છોકરાઓ કનેથી જ કરાવી, કેમ કે એમને ખબર પડે કે જો આપણે કરેલી સફાઈ પર કોઈ બીજું આવીને ગંદુ કરે તો એનું મોલ શું હોય. તો આ બધું એક્ટિવિટીઝ એમને કરી. પછી આમાં બોર ના થાય એના માટે મેં ડાન્સ ઉમેર્યો. અને ડાન્સ એ લોકો હમણાં અહીંયા બી ઇન્ટરવ્યૂમાં આવવાના પહેલાં મને પૂછતા હતા કે સર આપણે સાંજે ડાન્સ કરવાનો છે. એટલે એટલી એમનામાં હવે ઈચ્છા પ્રબળ થઈ છે કે ડેલી અમે કંઈ ને કંઈ એક્ટિવિટીઝ ચાલુ હોય. હવે એક જ છે કે અમે અહીંથી જઈશું મુંબઈ પાછા, તો આ એક્ટિવિટી ચાલુ કોણ રાખે? તો આમાં મારા ફ્રેન્ડ છે, જેમ કે યોગેશ પાર્ટે છે, પછી સંદીપ માંડરે છે. આ બે મારા ફ્રેન્ડ છે. તો એમને મેં સોંપીને જવાનો છું
કે એ લોકો કન્ટિન્યુ કરે. અને વડોદરામાં બી મારા ઘણા સ્ટુડન્ટ્સના બી સ્ટુડન્ટ છે જે કહે છે કે સર અમે લોકો બી આમાં મદદ કરીશું મેસેજ તમને. દેવું દે ઇતના જ. જી એટલે ઇન શોર્ટ કહીએ તો અત્યારે જે રીતે કોરોનાને લીધે જે સિચ્યુએશન્સ ક્રિએટ થઈ અને લોકડાઉનને લીધે તમારે આગળ મુંબઈથી વડોદરા આવવું પડ્યું અને એનો તમે કહી શકાય કે એક સારો યુઝફુલ કર્યો ટાઈમનો. તો ભલે તમે વાત કરી મુંબઈ જશો તો ઇન બિટવીન ક્યારેક પણ તમે વડોદરાની મુલાકાત લેતા રહેશો અને આ રીતે જે બાળકો છે કે જે કદાચ આગળ જઈને તમને મિસ કરશે ચોક્કસ જ્યારે તમે મુંબઈ જશો, તો શું એ માટે આ રીતે તમે થોડોક સમય આ રીતે બાળકોને આપતા રહેશો? હવે કેવું છે કે મુંબઈ ગયા પછી અમે લોકોએ વિચાર કર્યું છે બેઉ ભાઈઓએ કે વડોદરામાં આપણે એક સરસ અને મોટા લેવલની એક એકેડમી નાખીશું અને એમાં જેટલા બી આવા બાળકો છે જે દિલથી ડાન્સ કરવા માંગે છે એવા લોકોને પ્લેટફોર્મ આપીએ અને સાથે કે એમને ઓપોર્ચ્યુનિટી કે અહીંથી જ આપણે ઓડિશન્સ કરવાના મુંબઈમાં અને સિલેક્શન પછી લઈ જવાનું. તો એ બી પ્લેટફોર્મ, કેમ કે મારા કને ઘણા બધા રિયાલિટી શોના ડાયરેક્ટ ઓડિશન્સ કોલ આવે છે. કોઈ બી શો આવવાના પહેલાં મને ખબર પડી જાય છે. તો એવી રીતે અમે લોકો ચેનલને વિડીયોઝ મોકલીએ અને ચેનલને ગમે તો એમને પ્રી કાસ્ટિંગમાં મૂકી દઈએ. તો એ બી પ્લેટફોર્મ આપણા કને છે. તો જો સરસ રીતે આ લોકો ટ્રેન થાય તો એમને એ લેવલ પર બી લઈ જવા માટે અમે અગ્રેસર છીએ. જી જી ચોક્કસ. એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે રીતે આખી જર્ની થ્રુઆઉટ તમે વાત કરી, પણ એક વાત એ મને ધ્યાનમાં આવી કે જ્યારે પણ એક વ્યક્તિનું નામ થઈ જાય, એક ઓળખ બની જાય, ત્યાર પછી દરેક વ્યક્તિ પોતાને જે લાઈન હોય, પોતાનું જે કરિયર હોય એને આગળ વધારવામાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય, એની સાથે અર્નિંગ્સ કરવામાં પણ વધારે ઇન્ટરેસ્ટેડ હોય. તો અત્યારે આ સમય દરમિયાન જ્યારે તમે વડોદરામાં આ રીતે બાળકોને સમય આપ્યો, ખાસ કરીને જે સંસ્કાર સિંચનની વાત કરી કે ઘણું બધું તમે સફાઈનું પણ એ લોકોને ધ્યાન દોર્યું, એક્ટિવિટીઝ તમે કરાવો છો, તો મોટે ભાગે આપણે જોયું છે કે લોકો અર્નિંગ્સ તરફ વધારે ધ્યાન આપે અને ત્યાર પછી આ રીતે સેવાકીય કાર્ય કરે. પણ તમે પોતાનો જે સમય છે એનો સારામાં સારો ઉપયોગ કર્યો છે અને તો એના માટે તમને કોઈએ બિરદાવ્યા હોય કે સાથે લોકોને પણ એમાં તમારો લોકોનો સહયોગ તમને રહ્યો હોય, એવા કોઈ અનુભવ રહ્યા તમને? આમાં હમણાં હવે બેસિકલી જે અમારું ફંડિંગ છે અમે પોતે જ કરીએ છીએ, કેમ કે મારું પોતાનું જ ટ્રસ્ટ છે બાપા યુવા સેવા સંઘ. અમે એમના દરમિયાન જ કામ કરતા હોઈએ છીએ. બટ ચાલીમાં અમુક મંદિર છે જ્યાં ગંદકી હતી એ સફાઈ કરી. હવે ત્યાં ઘણા છોકરાઓએ જે ચાલીના જ એમના પેરેન્ટ્સ હતા, એ પેરેન્ટ્સે નાના મોટા એમના પેરેન્ટ્સના થ્રુ આમથી ફંડિંગ કરીને સફાઈ માટે એ લોકોએ ફંડિંગ કરી છે. પણ છોકરાઓ માટે તો એવું છે કે મેં હમણાં જેમ કે શિવાજીને બી કીધું છે કે આ લોકોને આપણે વધારવા માટે, કેમ કે મેઇન તો આ જ ખર્ચો હોય છે કે એજ્યુકેશન લાવવું, અને એ હમણાં તો એમના માટે અમે લોકો જ પૂરું પાડીએ છીએ. અને ઓલરેડી જે બી અમારે જરૂરતની ચીજો હોય તો એ ત્યાં મોહલ્લાવાળા સેટ કરીને આપી દે છે. તો એમાં કંઈ ફંડિંગની એક્સ્ટ્રા કોઈ અમને જરૂરત પડતી નથી. પર હવે આગળ જો અમને કરવું હોય તો એના માટે અમને જે કરવું છે અમને જ કરવું છે. જી જી ચોક્કસ. ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને અને સૌથી મહત્વની વાત કે ખાસ જે જરૂરિયાતના બાળકો છે કે જેમને ઘણું બધું કરવું છે પણ એક સપોર્ટ નથી મળી રહ્યો અને તમે એક સપોર્ટર તરીકે એમને માટે ઉભરી આવ્યા છો, તો એ વાત જાણીને પણ ઘણો આનંદ થયો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જી તો દર્શક મિત્રો, જે રીતે શ્રીકાંત અને શિવાજી આપણી સાથે લોકમંચમાં ઉપસ્થિત રહ્યા, ખૂબ સરસ જાણકારી આપી અને જે રીતે માહિતી જ મળી એ પણ સાંભળીને તમને પણ ઘણો આનંદ થયો હશે. તો આ સાથે જ આપણો લોકમંચનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી અમારી પૂરી ટીમ રજા આપશો. આપ જોતા રહેજો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.